का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। પૂજ ગુરુદેવ શ્રીના 18મી વારના સ્વાધ્યાયના ક્રમમાં આજે આપણે 105 નંબરનું પ્રવચન 56 નંબરની ગાથા અને એના પહેલાંનો જે શ્લોક કળશ 37મા કળશના સંદર્ભમાં ખૂબ જ માર્મિક ખૂબ જ અર્થપૂર્ણ અને સૂક્ષ્મ વ્યાખ્યાન આજે સાંભળ્યું. મારી પાસે તો ખરેખર આવા વ્યાખ્યાનોના ઊંડાણ માપવા માટે કોઈ પેરામીટર જ નથી. એટલું કહી શકીએ કે ઘણું સૂક્ષ્મ. સૂક્ષ્મ બે પ્રકારે હોય. એક ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી માટે સૂક્ષ્મ અને એક અનુભવ ગમ્ય વિષય છે માટે સૂક્ષ્મ. પહેલી સૂક્ષ્મતા લાગુ નહીં પડે ગુરુદેવના પ્રવચનને, બીજી સૂક્ષ્મતા લાગુ પડે. આ અનુભવ ગમ્ય છે, અનુભૂતિનો વિષય છે. વચન ગોચર નથી, અનુભવ ગોચર છે. વચન ગોચર નથી એ સૂક્ષ્મતા જુદી, અનુભવ ગોચર છે એ સૂક્ષ્મતા જુદી. સંયોગ સિદ્ધ સંબંધવાળી વાત આજે આવી 56મી ગાથામાં. ગાથાનો પાઠ કરીએ. કુતો જીવસ્ય વર્ણાદયો નિશ્ચયેન ન સંતિ ઇતિ. આ વર્ણાદિ બધા જીવના કેમ નથી, શા માટે નથી? વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. કેવો જીવંત જિજ્ઞાસાવાળો જીવ છે. વર્ણાદિ જીવના નથી કીધું, અમે મંજૂર કરી. નિશ્ચયથી જીવના નથી એમ કીધું, અમે મંજૂર કરી. પણ નથી તમારા કહેવાથી અમે નથી માનનારા. શા માટે નથી નિશ્ચયથી જીવના? રીઝન આપો, કારણ આપો. મૂળ ગાથા. હે દેહિમ યસબંધો સંબંધો જહેવ ખીરોદયમ મુણેદો નય હોંતિ તસ્ય તાણિદો ઓગ ગુણાધિગો જમ્મા અભાવ સહ સંબંધ જીવનો ક્ષીર નિરવત જાણો ઉપયોગ ગુણથી અધિક તેથી જીવના નહીં ભાવ કો. મને આ ગાથા સાંભળીને, ગાથાના મૂળ શબ્દો વિચારીને એટલો હર્ષ થયો. 57મી ગાથા છે આ, 57મી ગાથા. પણ આ ગાથાનો ડાયરેક્ટ સીધો સંબંધ 31 અને 32મી ગાથા સાથે છે.
એ બેઉ ગાથાઓમાં પણ એ જ વાત કરી હતી. દ્રવ્યેન્દ્રી ભાવેન્દ્રીના વિષયો બધેથી જ્ઞાન સ્વભાવે અધિકે એવો આત્મા નાણ સહાવાદી મુણદી આદમ. જ્ઞાન સ્વભાવે અધિક એવો આત્મા. અધિક એટલે જુદો, ભિન્ન, ન્યારો, નિરાળો, અલખ, નિરંજન. એક તો આ વાત આગમની મને આની ખુમારી જોઈને જ મજા આવી. બીજો, આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એક ક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે. બે સંબંધોના નામ આમાં લીધા. સંયોગ સંબંધ છે અને એક ક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે. શું કીધું? સંયોગ સંબંધ છે અને એક ક્ષેત્રાવગાહરૂપ સંયોગ સંબંધ છે. તેવો જાણવો. સમજાવવા શું માગે છે? વર્ણાદિક ભાવો જીવને સાથે કયા સંબંધે છે સમજાવવા એ માગે છે. અને દાખલો શું આપ્યો? જળ અને દૂધની જેમ. જેમ દૂધ અને જળ, જળ અને દૂધ, એમ વર્ણાદિ અને જીવ, જીવ અને વર્ણાદિ, જેમ અને તેમ. સમજાણું? તેઓ તે જીવના નથી અને તેઓ તે જીવના નથી, કારણ કે જીવ તેમનાથી ઉપયોગ ગુણે અધિક છે. મારા બાલીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા, બધાયની વચ્ચે રહો, બધાયથી જુદો રહો. જેમ 25 બાઈઓ ભેગી થઈ હોય ને, તો એક હરક પદોડી બાઈ કરોડપતિના ઘરની, ડાયમંડ પ્રેમી, સાડલા પ્રેમી, શૃંગાર પ્રેમી, એ 25માંથી જુદી તરી આવવા માગે. જે ઓર્નામેન્ટ્સ બધાય પાસે ન હોય એવા ટ્રેડિશનલ ઓર્નામેન્ટ્સ અને ટ્રેડિશનલ વેશભૂષા અને ટ્રેડિશનલ હેરસ્ટાઇલ. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता. બિલકુલ ડિફરન્ટ, કંઈક અમે બીજાથી જુદા છીએ. અહીંયા એ જ અમાર ન્યાય આપેલો છે. બધાયની વચ્ચે રહે પણ બધાયથી. 6 ખંડમાં ભરત રહે પણ અખંડ આત્મામાં રહે. ખંડ ભલે રાડારાડી કરે, ચક્રવર્તી મોક્ષે જઈ શકે, સ્વર્ગે જઈ શકે, નરકે પણ જઈ શકે. નારાયણ પ્રતિનારાયણ તો નિયમથી નરકે જાય. ચક્રવર્તીની પટ રાની પણ નિયમથી નરકે જાય. જીવનભર આવા ચક્રવર્તીને ભોગવે, પુણ્ય વિના તો નહીં જ ભોગવટો થાય. મરીને પટરાની નિયમથી નરકે જાય. જુઓ પરિણામોની વિચિત્રતા, સંયોગોની વિચિત્રતા. આમાં કેટલા સંબંધની વાત કરી? 2. સંયોગ સંબંધ અને એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધ. બાકી સ્વભાવ તો જ્ઞાન ગુણે જુદો છે. તમારે કંઈક સરસ મજાનો માલ માણવો છે, માણવો છે બધાને. 10 જ મિનિટમાં, 11 મિનિટ નહીં લઉં. તમને બીજા હું 36 સંબંધોની વાત કરું છું. 36 ને 37, અને આ બેને ભેળવીને 39, 41 સંબંધો એની વાત કરીએ. પહેલો છે સ્વસ્વામી સંબંધ. ઝડપથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. બીજો અવિનાભાવ સંબંધ. અવિનાભાવમાં પણ 2 પેટાભેદો: સહભાવ અવિનાભાવ સંબંધ અને ક્રમભાવી અવિનાભાવ સંબંધ. અવિનાભાવ સંબંધ એમાં સહભાવ અને ક્રમભાવ અવિનાભાવ સંબંધ. ત્રીજો દ્યોત્ય દ્યોતક સંબંધ.
દ્યોત્ય એટલે પ્રકાશવા લાયક, દીપાવવા લાયક. દ્યોતક એટલે દીપાવનાર, દેખાડનાર, પ્રકાશિત કરનાર. એને આપણે એમ પણ કહી શકીએ પ્રકાશ્ય પ્રકાશક સંબંધ. પ્રકાશ્ય પ્રકાશક સંબંધ. ત્રીજો દ્યોત્ય દ્યોતક સંબંધ. ચોથો જ્ઞેય જ્ઞાયક સંબંધ, આ તો સાંભળેલું જ છે. સંશ્લેષ સંબંધ. શું કીધું? સંશ્લેષ સંબંધ. તાદાત્મ્ય સંબંધ. છઠ્ઠો તાદાત્મ્ય સંબંધમાં પણ બે પ્રકારો, નિત્ય તાદાત્મ્ય સંબંધ, ત્રિકાળ તાદાત્મ્ય સંબંધ અને અનિત્ય તાદાત્મ્ય સંબંધ. એને આપણે ક્ષણિક તાદાત્મ્ય સંબંધ કહીએ. સાતમો પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ. આઠમો નિષેધ્ય નિષેધક સંબંધ. નવમો વાચ્ય વાચક સંબંધ. દસમો સંયોગ સિદ્ધ સંબંધ, જેની વાત હમણાં કરી. 11મો કર્તા કર્મ સંબંધ. 12મો વ્યાપી વ્યાપક સંબંધ. 13મો અન્વય વ્યતિરેક સંબંધ. 14મો કારણ કાર્ય સંબંધ. કારણ કાર્ય સંબંધ 14મો. 15મો કાર્ય કારણ સંબંધ. કાર્ય કારણ સંબંધ. 16મો ભાવ્ય ભાવક સંબંધ. 37મી ગાથામાં 36મી ગાથામાં આની ચર્ચા આવી હતી. અકારણ સંબંધ. અકારણ સંબંધ આપણી ટેવ હોય છે, બજારમાંથી નીકળ્યા, જય દેખાય, જય શ્રી રામ, જય જિનેન્દ્ર, શું કામ ચોંટ ચોંટ કરસ? એ અકારણ સંબંધ. બગીચામાં ગયો, પાંદડા હાથમાં આવે એટલે તોડવાના ધંધા, ફૂલો લચી પડ્યા હોય તોડવાનું કામ, રસ્તે ચાલતો હોય પાણીનો કંઈ ખાબોચિયો દેખાણો તરત જ પગ પછાડીને પાણીને ઉડાડે, એ અકારણ સંબંધ. જાને અંજાને 10 દિવસ માટે પૂજા માટે બેસવાનું હોય, 8 દિવસ જે ખુરશીએ બેઠા, 10મે દિવસે ખુરશીની હેડકી આવે. અકારણ સંબંધ. 18મો ક્ષણિક વિયોગ સંબંધ. શું કીધું? ક્ષણિક વિયોગ સંબંધ. 19મો આધાર આધેય સંબંધ. આ પરિચિત છે, આપણને જાણીતું છે. 20મો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ ખ્યાલ છે. ઉપાદાન ઉપાદેય સંબંધ. અભિન્ન સાધ્ય સાધન સંબંધ. ભિન્ન સાધ્ય સાધન સંબંધ 23 થયા. 24 ઉપાય ઉપેય સંબંધ, પરિશિષ્ટમાં સમયસારમાં. સમવાય સંબંધ. 26મો તદુત્પત્તિ સંબંધ. તદુત્પત્તિ સંબંધ, જેમ કે સૂર્યનું ઉગવું અને દિવસનું અજવાળું થવું તે. સૂર્યનું ડૂબવું, આથમવું અને અંધારું થવું તે. તદુત્પત્તિ સંબંધ. લક્ષ લક્ષણ સંબંધ. અંશ અંશી સંબંધ. બદ્ધ ઘાતક સંબંધ. સમયસારનો આ એક વિશેષ અન્વેષણ. બદ્ધ ઘાતક સંબંધ. દાખલો આપેલો છે, ઝાડ હોય તો ઝાડવામાં લાખ હોય, લાખ થાય ને, એ કોરું ખાઈ જાય ઝાડવાને, ખોખલો કરી નાખે. જેમ લાકડામાં ઊંધિયું, ઉધઈ, ઊંધિયું નહીં, ઊંધિયું તો માણસને ખાઈ જાય. બદ્ધ ઘાતક સંબંધ, કંઈક સમજા? ઊંધિયાવાળા સમજા? બદ્ધ ઘાતક સંબંધ. 30મો વિશેષ વિશેષણ સંબંધ. 31 બોધ્ય બોધક સંબંધ. બોધ્ય બોધક, કેવો મસ્ત શબ્દ છે. ગુરુદેવ શ્રી બોધક છે, આપણે બોધી છીએ, પાત્રતા હશે તો. પછી બોધાતો છે, ગોધાજી તો વયા ગયા, બોધાતો છીએ જ.
તમે લોકો વિચાર્યું હતું કે આ માલ આજે હું કાઢીને બતાવીશ તમને? હું જયપુર જઈ આવ્યો ગુરુદેવશ્રીના વ્યાખ્યાન વખતે જ પરોક્ષે માલ લઈ આવ્યો ત્યાંથી. 2 વખત વાંચ્યું, જોયું, થોડું કીધું, ઘણું કરીને જાણજો. બોધ્ય બોધક સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક સંબંધ 32, 33, સ્વભાવ સિદ્ધ સંબંધ 34, ગુણગુણી સંબંધ 35, ધર્મ ધર્મી સંબંધ, એક ક્ષેત્રાવગાહ સંબંધ, અપરિણામી પરિણમન સંબંધ, શ્રદ્ધા શ્રદ્ધેય સંબંધ, નાસ્તિ સર્વોપી સંબંધ. હજી 4-5 સંબંધો આમાં સંકલનમાં લઈ શકાય, સમજાય છે. પણ એ પછી ક્યારે જ્યારે સમય હશે ત્યારે એની વાત કરીએ. લગભગ આ 41 સંબંધોના નામ તમને મેં કીધા. સિદ્ધાંત તો કહે છે કે નાસ્તિ સર્વોપી સંબંધ, કોઈનો કોઈ સાથે સંબંધો નથી. અને અહીંયા આપણે સંબંધ વિના ચાલતું નથી. આત્મા અબંધ અને આપણો સાંસારિક જીવોનું જીવન બધું સંબંધવાળું, બંધવાળું. કેદી આ અધ્યાત્મને, કેદી આ સમયસારનો રસ, એનું ઘોલન આપણામાં થાય, વિચાર કરો. આમે તમને જાત જાતના સંબંધોની વાત માટે કરી. અસંબદ્ધ આત્માને સમજવું હોય ને એમાં સમાવવું હોય તો પછી કોઈ પીપુડી વગાડવાની જરૂરત જ નથી. પણ અનાદિકાળથી વાગે છે ને, એના નામકરણ છે આ બધા. કેટલાક સંબંધો આમાંથી જ્ઞાનીને પણ લાગુ પડે, શિષ્યના લક્ષે. બોધ્ય બોધક, ગુરુ બોધકના સ્થાને છે, શિષ્યો શ્રોતાઓ બધા બોધ્યના સ્થાને છે. દર્શનાચાર્ય બોધક છે, પુષ્પદંત અને ભૂતબલી બોધ્યમાં છે. સોનગઢમાં સભા ભરાણી હોય, પૂજ ગુરુદેવશ્રી બોધકના સ્થાને છે અને સભામાંના શ્રોતા બધા બોધ્યના સ્થાને છે. એવી રીતે બધા સંયોગી કથનોમાં પરસ્પર સંમિશ્રિત વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન કરાવવું હોય તો આ ચર્ચા આવે. એક બહુ ગહેન અને ગંભીર ચર્ચા ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આજે આવી, બહુ હૃદયને મને સ્પર્શી. આમાં આવ્યું ને કે જ્ઞાન સ્વભાવે અધિકપણે સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે. મૂળ ગાથાની ટીકામાં વાંચો છું. ટીકામાં પણ 5, 6, 7, 8 પાના લીટી પછી સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. આ પ્રકરણ છે અનુભૂતિથી જુદો, સ્વાનુભવ પ્રત્યક્ષવાળો વિષય છે. વસ્તુ એ તો ભિન્ન જ છે, પણ મારી અનુભૂતિ એ પણ ભિન્ન છે. ત્યારે ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત બોલ્યા કે પરદ્રવ્યો તો જુદા છે જ, પણ જુદાઈનો અનુભવ કરે છે એ પર્યાય ક્યાં ભેગી છે. શું કીધું? એટલી જ વાત પકડવા જેવી છે આજના પ્રવચન. બહુ માર્મિક હતી કે દ્રવ્ય ભાવનો કર્મ આદિકથી સ્વભાવ મારો જુદો છે. એ તો પરદ્રવ્યો તો જુદા છે જ, પણ એમની જુદાઈને જુદા છે એવી ભાન કરાવનારી અનુભૂતિ જે છે એ અનુભૂતિ એમ કહે છે પરદ્રવ્યથી હું જુદો, પણ સ્વદ્રવ્ય સ્વભાવ એમ કહે છે હું તો અનુભૂતિથી પણ જુદો. પરથી તો જુદો, પર્યાયથી તો જુદો, પરભાવથી તો જુદો, પણ પર પર્યાય પરદ્રવ્ય પરભાવને ભિન્ન તરીકે જાણનારી અનુભૂતિ એ મારી પર્યાય ભાવ, એનાથી એ હું જુદો. આજના વ્યાખ્યાનનો એ મર્મ હતો.
मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ। आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभाव। आत्मानुभूति से प्राप्त तत्व શું કીધું? આત્માનુભૂતિ से प्राप्त तत्व तो પછી मैं ज्ञानानंद स्वभाव है प्रश्न। तो ये प्राप्त तत्व तो ज्ञानानंद स्वभावी ने तो दुनियाથી તો જુદો પણ જે અનુભૂતિથી પ્રાપ્ત થાય છે એ અનુભૂતિથી પણ જુદો એવો દ્રષ્ટિનો વિષય આ વ્યાખ્યાનોમાં ચાલે છે. વિચારજો. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो